ઉના તાલુકાનું ખાપડ ગામ જ્યાં મફત પ્લોટ ફાળવણીનો વિવાદ છે તે શાંત થવાનું નામ નથી લેતો. પંચાયત દ્વારા 195 જેટલા પ્લોટની ફાળવણી કરવામાં આવીને ત્યારબાદ વિવાદ છે તે વધુ વકર્યો. આ ગામના તમામ સમાજો મેદાને આવ્યા અને પ્રાંત કચેરીએ એકાએક પહોંચી રહ્યા છે અને આ વિવાદ છેલ્લા 6 થી 7 દિવસથી શાંત નથી પડી રહ્યો. કારણ કે સૌપ્રથમ ગ્રામ પંચાયત દ્વારા અહીંયા પ્લોટની ફાળવણી કરવામાં આવી, અધિકારીઓ હાજર રહ્યા, પરંતુ ત્યારબાદ અનુસૂચિત સમાજ છે તે મેદાને આવ્યો, ધરણા ઉપર બેઠો, ઉપવાસ ઉપર બેઠો અને ત્યારબાદ પ્રાંત અધિકારી છે તે પણ ખાપડ ગામે પહોંચ્યા હતા. ત્યારબાદ ગ્રામ પંચાયતના સભ્યો સાથે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ છે તે પણ અહીંયા પ્રાંત અધિકારીની ઓફિસે પહોંચે છે અને તેઓ આવેદન આપે છે કે અમારે કોઈ પણ ગેરરીતિ થઈ નથી. એક બાજુ અનુસૂચિત સમાજ છે તે મેદાને આવ્યો, ત્યારબાદ પંચાયત છે તે ગેરરીતિ નથી થઈના દાવા કરી રહી છે. ત્યારબાદ આજે ફરી વખત તારીખ 24 ફેબ્રુઆરીના રોજ સર્વ સમાજ ખાપડ ગામમાંથી મેદાને આવ્યો છે અને તેઓ પણ અહીંયા પ્રાંત અધિકારીની ઓફિસે પહોંચ્યા છે. પ્રાંત સાહેબ સાથે તેઓએ આવેદનપત્ર આપ્યું છે અને તેઓ કહી રહ્યા છે કે આમાં ગેરરીતિ થઈ છે. ઘણા એવા લોકો છે જેઓને પ્લોટ નથી ફાળવ્યા, ગરીબ લોકો છે તે આ પ્લોટની વહારે છે, ક્યારે મળે તેની રાહ જોઈને બેઠા છે. પરંતુ હવે 6-7 દિવસ થયા, વિવાદ છે વધુ ને વધુ વકરી રહ્યો છે. જોવાનું બાકી એ રહ્યું કે હવે પ્રાંત અધિકારી છે તે આ બાબતે કયો નિર્ણય લે છે. પ્લોટ માં ઘણા લોકોને પ્લોટ નથી મળ્યા એવી એમની રજૂઆત છે. ખરેખર હકીકત એવી છે કે એ લોકોના પ્લોટ લેન્ડ કમિટી સમક્ષ પેન્ડિંગ છે અને હવે પછીની જે મળનારી લેન્ડ કમિટી છે એમાં એ બધા ફોર્મની વેરીફાઈ કરવામાં આવશે અને પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને અમે પ્લોટ આપીશું. એક પણ લાભાર્થી પાત્રતા ધરાવતો નહીં રહી જાય એની હું તમને ખાતરી આપું છું. 6-7 દિવસે વિવાદ ચાલે છે, આવેદન પર આવેદન આપે છે. જો આવેદન આપવો એ તો દરેકનો બંધારણીય અધિકાર છે, પણ વાત એવી છે કે પાત્રતા ધરાવતા એક પણ વ્યક્તિ નહીં રહી જાય એની હું તમને ખાતરી આપું. ક્યાં ગામનો વિવાદ છે? ખાપડ ગામ. અત્યારે શું રજૂઆત? અત્યારે જે લોકોને પ્લોટ નથી મળ્યા એ લોકોને પ્લોટ આપવા એવી એમની રજૂઆત હતી. એ રજૂઆત એમની વ્યાજબી છે. પ્લોટ આ જ મેટરની અંદર પ્લોટ નથી મળ્યા એવા લોકોની રજૂઆત છે કે એમને પ્લોટ આપવા જોઈએ અને એમની અરજીઓ પેન્ડિંગ છે. એ અરજીઓ વેરીફાઈ થશે એટલે પાત્રતા ધરાવતો એક પણ વ્યક્તિ નહીં રહી જાય એની હું તમને ખાતરી આપું. આપે પણ વિઝિટ કરી? હા. કયા સંદર્ભમાં? હા, જુઓ અરજીઓ પેન્ડિંગ છે એ તો એ તાલુકા પંચાયતમાંથી અરજીઓ વેરીફાઈ થઈ અને અહીં પ્રાંત ઓફિસમાં આવશે. પ્રાંત ઓફિસ એને વેરીફાઈ કરશે અને પછી જે લોકો રહી ગયા છે એવા લોકોને અમે પ્લોટ આપીશું. મારું નામ બાબુભાઈ અરજીભાઈ મકવાણા, હું ઉપસરપંચના પ્રતિનિધિ, જે ખાપડ ગામના ઉપસરપંચના પ્રતિનિધિ. આજે જે આવેદનપત્ર જે દેવામાં આવ્યું છે તેમાં જે તલાટી મંત્રીથી મેકીને જે અધિકારીઓએ મિલીભગતથી જે આ ગેરરીતિ આદરી છે એના વિશે અમે આજે આ આક્રોશ ભર્યો આજે આવેદનપત્ર એક આપવામાં આવ્યું છે. જો આ આવેદનપત્રને કલેક્ટરશ્રી ધ્યાનમાં નહીં લે અને આવનાર દિવસોમાં જે આ ગામતળ જે અગાઉનું પણ છે મંજૂર થયેલું એનો પણ નકશા મારી પાસે છે. આજે જે છે 2012માં પણ મેં વાંધાવસ્તી લીધી હતી. શા માટે લીધી છે એ પણ કોઈ તપાસ નથી કર્યો અને મરી ગયા છે એના પણ ચેક વિતરણ થઈ ગયેલા છે. તો આ તંત્રને બે ગોદરકારીથી આ હાલે છે એ મને ખબર છે, કારણ કે આ તંત્ર માત્ર વહીવટદારથી હાલે છે. વહીવટ આપો, પૈસા આપો તો તમને ગમે ત્યાં પ્લોટિંગ પણ ફાળી દેવામાં આવે, આ પણ કરવામાં આવે, પણ જેને જરૂરિયાત છે જરૂરિયાતમંદીને કોઈ પણને એક પણ પ્લોટ ફાળવવામાં આવ્યો નથી. હવે સરકારે કલેક્ટર એમ બોલતા હતા કે ભાઈ સરકારે પરિપત્ર છે, તો પરિપત્રના આધારે એક પણ તલાટી મંત્રીએ હાલ્યો નથી એ પણ હું સાબિત કરી આપું છું. કારણ કે એમાં એવું લખ્યું કે ભાઈ ખેતી હોવી ન જોઈએ તો ખેતીવાળાને મળ્યું છે, નોકરી હોવી ન જોઈએ તો નોકરિયાતને પણ મળ્યું છે, પાકા મકાન હોવા ન જોઈએ તો પાકા મકાન પણ મળ્યા છે, બાયુ હોવી જોઈએ, બાયુ ન હોય એને ન મળે તો બાયુ નથી એવાને પણ મળ્યા છે. આ પણ સાબિત સાથે કલેક્ટર જ્યારે કહે ત્યારે જે શોખમાં કહે ત્યારે હું બેહવા માટે તૈયાર છું. જો આ તંત્રને આ બેરી સરકાર ને સામે આ તંત્ર જો આંખ નહીં ખોલે તો આને સામે જે કરવું પડશે એ આપણે કરવા માટેની સંપૂર્ણ તૈયારીઓ હશે. પણ એક એક ઘરમાંથી 2-3 જણા લેવામાં આવ્યા છે એમાં આપણે કોઈ વાંધો નથી, પણ ભલે જ દે, પણ જેટલા રહી ગયા છે એને દેવામાં નહીં આવે તો આ બધું ન છૂટકે પણ કાંઈ પણ આંદોલન કરવું પડશે તો કરવું પડે ને. ક્યાં આ તમામ વસ્તુ બંધ કરી દેવામાં આવે, કોઈ પણ ખેતરોમાં પણ ખાંભા નાખી આવે. આ તલાટી મંત્રી
આ તલાટી મંત્રી જે ગામમાં ગયા છે આ કલેક્ટર સાહેબને મારા વતી એક વિનંતી કરું છું કે તપાસ કરો કે જે ગામમાં ગયા છે એને કેટલા કૌભાંડ કર્યા છે. તલાટી મંત્રીને કારણે આ ગામ હેરાન થઈ રહ્યું છે, હું સાબિત કરી બતાવું. કારણ કે અમારા ગામની અંદર પીએમ આવાસની અંદર પણ જે મકાનો જગ્યાએ દુકાનો બનાવવામાં આવી છે એમાં તલાટી મંત્રીએ 30,000 રૂપિયા પણ લીધો છે. આ પણ સાબિત કરી બતાવવામાં મારી સંપૂર્ણ તૈયારી છે એક ઉપસરપંચના પ્રતિનિધિ તરીકે.